અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો. અનિલ અને તેના સાગરીતની સ્થાનિક વિસ્તારમાં દહેશત હતી. સુરતમાં માથાભારે તત્વોના રોફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત દાવતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા આરોપીને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરીતોનો વરઘોડો કાઢ્યો હતો. અનિલ અને તેના સાગરીતોએ ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરી હતી. 2 દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. પોલીસે 2 દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા. પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો, કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા. જોકે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.